નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એના વિશે અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે રેખા, રેખાખંડ, કિરણ, બિંદુ. એ જ રીતે બીજા એક લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સમાંતર રેખાઓ અને છેદતી રેખાઓ ભૂમિતિના પાયાના ખ્યાલોને એટલા વિશે વાત કરી હતી. એનો એક સ્વાધ્યાય આપણને આપેલો છે. તો એ સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે આપણે ગણવાના છે. આપણે જોઈએ એના સ્વાધ્યાય 4.1 ના અમુક દાખલા આપેલા છે. પહેલો દાખલો જ આપણને આપેલો છે કે બાજુની અંદર આકૃતિ આપેલી છે એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલા દાખલાથી આપણે શરૂઆત કરવી. જોઈએ આપણે તો 5 બિંદુઓ. તો બિંદુ વિશે પહેલા પણ આપણે ખ્યાલ મેળવી ગયેલા છે કે બિંદુ કોને કહેવાય? તો પેન્સિલના અણીના ટપકાને, બારીક એવા ટપકાને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો બાજુની આકૃતિની અંદર આપણે જોઈએ છે તો બિંદુ ડી, બિંદુ એ, બિંદુ ઓ, બિંદુ સી અને બિંદુ બી આપણને આપેલા જોવા મળે છે. તો આપણે બિંદુના નામ લખીએ તો બિંદુ ડી, બિંદુ એ, બિંદુ ઓ, બિંદુ બી અને બિંદુ સી. આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુઓ આપણને આપેલા જોવા મળે છે. એની પછીનો રેખાઓ. તો અહીંયા ઘણી બધી આપણને રેખાઓ જોવા મળતી હોય છે. તેની અંદરથી આપણે રેખા જોઈ તો આ બિંદુ ડી અને બિંદુ બી એની એક રેખા બનતી જોવા મળે છે. તો એ આપણે લખવી રેખા ડીબી આપણને રેખા બનતી જોવા મળે છે. એ રીતના આપણે ડીઈ, ડીઓ પણ રેખા કહી શકતા હોઈએ છીએ. તો રેખા ડીઈ, રેખા ડીઓ આ પણ આપણા માટે એક રેખા જોવા મળતી હોય છે. તો આ રેખાઓ આપણે કહી શકીએ. 4 કિરણો. તો 4 કિરણો આપણે લખવાનું છે. કિરણોની આપણે જોઈશું કે એની અંદર એક છે ઉદ્ભવ બિંદુ જોવા મળતું હોય છે અને બીજું અનંત સુધી, એટલે કે રેખાનું જ એક સ્વરૂપ છે, અનંત સુધી વિસ્તરેલું જોઈ શકાય છે. તો અહીંથી આપણે જોઈએ બિંદુ ઓ છે, અહીંયાથી OB કિરણ OB, બીજું કિરણ OC, ત્રીજું કિરણ OE અને ચોથું કિરણ આપણા માટે છે OD. તો આ 4 કિરણો પણ આપણે જોયા. પછીનો છે 5 રેખાખંડો. તો રેખાખંડોની વ્યાખ્યામાં આપણે જોયું હતું કે એના હંમેશા 2 અંત્ય બિંદુ જોવા મળતા હોય છે અને ચોક્કસ માપ ધરાવતા જોવા મળે છે. તો આની અંદર 2 અંત્ય બિંદુ હોય અને ચોક્કસ માપવાળા ઘણા બધા રેખાખંડો આપણે જોઈ શકીએ છીએ. તો રેખાખંડો આપણે જોઈએ O E રેખાખંડ, OD રેખાખંડ, એ જ રીતના OB રેખાખંડ, એ જ રીતના OC રેખાખંડ, એ જ રીતના BD રેખાખંડ અથવા તો DB. તો આપણે જોઈ શકીએ કે અહીંયા ઘણા બધા રેખાખંડો આપણને બનતા જોઈ શકીએ છીએ. એ જ રીતના આપણે EO પણ કહી શકીએ, EB પણ કહી શકીએ અને OB પણ રેખાખંડ આપણે કહી શકતા હોઈએ છીએ. તો આ જુદા જુદા પ્રકારના રેખાખંડો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ પહેલો પ્રશ્ન હતો. આપણો બીજો પ્રશ્ન એવો છે કે એક રેખા આપણને આપેલી છે, એ રેખાને શક્ય એટલા નામ આપણે દર્શાવવાના છે. તો જોઈએ આપણે બીજો દાખલો. તો આ એક આપણને રેખા આપેલી છે, એની ઉપર આપણને 4 છે બિંદુ આપેલા છે અને શક્ય એટલા આપણે નામ એના દર્શાવવાના થતા જોવા મળે છે. તો જોઈએ હવે રેખાના નામ. તો કોઈ પણ એક બિંદુથી આપણે શરૂ કરી અને બીજા બિંદુને સાથે સાંકળીને એના રેખાના નામ આપણે લખવી. તો આ બિંદુ A લેવી તો રેખા AB. પહેલી આપણે રેખાનું નામ દર્શાવી શકીએ. બીજું રેખા AC.
ત્રીજું રેખા એ ડી। તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ એક બિંદુના આધારે ત્રણ આપણે નામ દર્શાવી શકતા હોઈએ છીએ। તે જ રીતના બે બિંદુથી આપણે જોવી તો રેખા BA, રેખા BC, રેખા BD। આ રીતના પણ આપણે નામ દર્શાવી શકતા હોઈએ છીએ। એ રીતના C બિંદુથી આપણે જોઈએ તો રેખા CA, રેખા CB, રેખા CD। આ પણ આપણે નામ દર્શાવી શકીએ છીએ। એ જ રીતના આપણે D બિંદુથી જોઈએ રેખા DA, રેખા DB અને રેખા DC। તો તમે જોઈ શકો છો કે આપણે એક જ રેખા છે એને આપણે સુધી સુધી 12 રીતના આપણે દર્શાવી શકતા હોઈએ છીએ। એટલે કે એક બિંદુના આધારે જુદા નામ નિર્દેશન આપણે કરી શકતા હોઈએ છીએ। ત્રીજો આપણને એક પ્રશ્ન આપેલો છે, એની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિનો ઉપયોગ કરી અને આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો આકૃતિ આપણે દોરવી અહીંયા। તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આ રીતના આકૃતિ આખી એક આપેલી જોવા મળે છે। તો આના આધારે હવે આપણે છે પ્રશ્નો જોતા જઈએ। પહેલો પ્રશ્ન છે એ બિંદુને સમાવતી રેખા। પહેલો પ્રશ્ન આપણા માટે છે એ બિંદુને સમાવતી રેખા। તો જોઈએ આપણે એ બિંદુ અહીં આવેલું છે, આને સમાવતી રેખા કઈ છે? તો આપણે સામાન્ય રીતે ઘણી બધી રેખાઓ મળે છે। તેમાંની આપણે એક રેખા કહી શકીએ AE રેખા। રેખા AE છે એ બિંદુને સમાવતી રેખા આપણે કહી શકીએ। એ જ રીતના આપણે FE રેખા પણ કહી શકીએ। એ જ રીતના આપણે BE રેખા, એ જ રીતના આપણે DE રેખા। આ બધી રેખાઓ છે ટૂંકમાં એ બિંદુને સમાવતી રેખા તરીકે આપણે ઓળખવામાં આવતી જોવા મળે છે। એ જ રીતના બીજો પ્રશ્ન છે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ। એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કે એ બિંદુ અહીં આપણને આપેલું છે। તો એ બિંદુમાંથી પસાર થતી જુદી જુદી ઘણી રેખાઓ મળે છે। દાખલા તરીકે AE રેખા, તો એ પણ એ બિંદુમાંથી પસાર થાય છે। તો રેખા AE। બીજી આપણે વાત કરીએ તો AB, એ પણ એક પ્રકારની રેખા જે છે એ માંથી પસાર થાય છે। એ જ રીતના AD રેખા એ પણ એ બિંદુમાંથી પસાર થતી જોવા મળે છે। તો આ ત્રણ રેખાઓ એવી આપણને મળે છે જે એ બિંદુમાંથી પસાર થતી રેખા તરીકે આપણે ઓળખી શકાય। ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ। ઓ બિંદુ શેમાં છે આપણને ખબર છે, તો એના આધારે આપણે જોઈએ બીજો પ્રશ્ન। ઓ બિંદુ જેમાં છે તેવી રેખાઓ। તો આપણને ખબર છે કે ઓ બિંદુ અહીંયા છે, તો એની અંદર કઈ કઈ રેખાઓનો સમાવેશ થાય છે? તો રેખા CO,
રેખા CO અને બીજી કઈ રેખા રેખા BO એ પણ O બિંદુની અંદર આવતી જોવા મળશે રેખા B આ બંને છે ટૂંકમાં O બિંદુને આવરી લેતી અથવા તો O બિંદુની અંદર સમાવિષ્ટ થતી એવી રેખા આપણને અહીંયા જોવા મળતી હોય છે ત્રીજી રેખા છે એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ તો એકબીજાને છેદતી હોય તેવી રેખાઓ તો ચોથો પ્રશ્ન આપણે લખવી એકબીજાને છેદતી હોય તેવી રેખાઓ તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે B બિંદુએ પણ આ રેખાઓ છેદતી જોવા મળે છે અને E બિંદુએ પણ આપણને બે રેખાઓ છેદતી જોવા મળે છે તો આનો આપણે કહી શકીએ કે રેખા AE અને રેખા OC અથવા તો CO રેખા CO આ એક જોડ આપણને એ મળે છે કે જે બે બિંદુએ છેદતી જોવા મળે છે એટલે પરસ્પર એકબીજાને છેદતી રેખા આપણે કહી શકાય અને બીજી જોડ હવે આપણે કેવી તો બીજી જોડ આપણે ગણવી તો AE રેખા અને એની છેદતી રેખા કઈ છે બીજી FE તો આ બે જોડ આપણને મળે છે જે પરસ્પર એકબીજાની છેદતી જોવા મળતી હોય છે તો આ બીજો ત્રીજો પ્રશ્ન આપણે જોઈ લીધો પછીનો પ્રશ્ન આપણને એવી રીતના કે આપેલો છે કે કેટલી રેખાઓ પસાર થાય છે એના બે પ્રશ્નો છે એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય અને બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે તો જોઈએ આપણે ઉદાહરણ સહિત એને સામાન્ય રીતે વાત કરવી તો આ એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે તો આપણે હવે સામાન્ય આપણે જોયું તો આ એક રેખા પસાર થી બીજી રેખા પસાર થી ત્રીજી રેખા પસાર થી ચોથી રેખા પસાર થી તો ભાઈ કોઈ પણ એક બિંદુ આપણને આપેલું હોય છે એટલે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ છે પસાર થઈ શકતી જોવા મળે છે એટલે કે આપણે ગણી ન શકાય એટલી રેખાઓ આ એક બિંદુમાંથી પસાર થઈ શકે છે બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે બે બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે તો અહીંયા બે બિંદુ આપણને આપેલા છે કોઈ પણ જગ્યાએ બે બિંદુ આપેલા છે તો આ બે બિંદુમાંથી આપણે જોઈએ તો હંમેશા એક જ રેખા પસાર થઈ શકે બીજી રેખાઓ પસાર થઈ શકતી નથી એટલે કે બીજા પ્રશ્નનો જવાબ એક જ આવશે આમાં માત્ર એક અને એક બિંદુમાંથી અસંખ્ય રેખા અને આમાં શું આવશે માત્ર એક જ પછીનો પ્રશ્ન છે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ છે કે આપણે જુદી જુદી આકૃતિઓ દોરવાની છે પહેલો પ્રશ્ન છે બિંદુ P AB પર રેખાખંડ AB પર આપેલું છે જોતા જઈએ આપણે એક બિંદુ P રેખાખંડ AB પર આપેલું છે તો આ તમે જોઈ શકો છો આપણે રેખાખંડ AB આપણે દોરવી રેખાખંડ AB તો રેખાખંડ AB ઉપરના બે અંત્ય બિંદુઓ પણ આપણે દર્શાવીએ A અને B એના ઉપર P બિંદુ છે તો અહીંયા આપણે P આપણે લખી શકીએ અને વાંચીને વાંચી શકાય કે રેખાખંડ AB પર P બિંદુ આવેલું જોવા મળે છે બીજું છે રેખા XY અને રેખા PQ M બિંદુમાં છેદે છે બીજો પ્રશ્ન આપણો રેખા XY અને રેખા PQ એ M બિંદુમાં છેદે છે તો મિત્રો જોઈ શકો છો કે આપણને M છે એ છેદ બિંદુ બંનેનું આપેલું જોવા મળતું તો અહીંયા આપણે દોરવી રેખાઓ રેખા X અને રેખા Y તો એના ઉપર બિંદુ આપણે M લખીને એની અંદરથી રેખા છે કઈ પસાર કરવાની છે આપણે રેખા PQ
તો આપણે એક રેખા ગમે એ રીતના આ રીતના દોરી શકીએ અથવા આ રીતના પણ તમે દોરી શકો, હાવ નજીકથી પણ દોરી શકો, ગમે રીતના આપણે દોરવી એ રીતના દોરી શકીએ. તો આનું નામ નિર્દેશન આપણે કરી નાખ્યું P અને અહીં લખી Q. તો આ આકૃતિ એવી છે કે રેખા XY અને રેખા PQ એ પરસ્પર છે, એકબીજાને M બિંદુમાંથી પસાર થાય છે અથવા M બિંદુમાં બંને છે રેખાઓ છે તે જોવા મળતી હોય છે. એ જ રીતના પ્રશ્ન છે રેખા L પર E અને F બિંદુ આપેલા છે પણ D નથી. તો ત્રીજા પ્રશ્ન આપણે જોઈએ તો એની આકૃતિ આપણે આ રીતના દોરી શકીએ કે આ રેખા આપણે L દોરેલી છે, એક અક્ષરે પણ આપણે એનું નામ નિર્દેશન કરી શકતા હોઈએ છીએ. તો રેખા L દોરેલી છે, એના ઉપર આપણે જોઈએ તો F અને A બિંદુ આવેલા છે, પણ આપણને શું કીધું છે D બિંદુ એની ઉપર નથી. તો D આપણે આની ઉપર આપણે ક્યાંય લખી શકીએ નહીં. કાં તો D બિંદુ અહીંયા પણ લખી શકીએ, અહીંયા પણ લખી શકીએ, અહીંયા પણ લખી શકીએ, અહીંયા પણ લખી શકીએ, પણ આ રેખા ઉપર આપણે લખી શકતા હોતા નથી. અહીં કોઈ પણ જગ્યાએ આપણે D બિંદુ લખી શકીએ. તો રેખા L પર F અને E બિંદુ આવેલું છે પણ D બિંદુ આવેલું જોવા મળતું નથી. આમ આપણે કોઈ પણ રીતે આપણે લખી શકીએ છીએ. પછીનો પ્રશ્ન આપણા માટે છે કે રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. ખાસ સમજો, રેખા OP અને રેખા OQ રેખા OP અને રેખા OQ આ બે રેખાઓ આપણને આપેલી છે અને આ બંને રેખાઓ છે આપણને બિંદુઓમાં મળે છે અથવા તો છેદે છે. તો આ બે રેખાઓ છે એકબીજાને મળે છે એવી આપણે રેખા દોરવાની છે. તો આ પહેલા આપણે રેખા દોરી O P. તો O બિંદુ છે આપણા માટે શું છે, એનું છેદ બિંદુ છે, એટલા માટે O બંનેમાં સામાન્ય છે. તો આપણે અહીં આપણે બીજી એક રેખા આ રીતના દોરી શકીએ O. તો આ રીતના આપણે આકૃતિ આની અંદર પણ બનતી જોઈ શકાય જોવા મળે છે કે રેખા OQ અને રેખા OP બંને છે O બિંદુની અંદર છે તે જોવા મળે છે આની અંદર. હવે તમે જોઈ શકો છો કે નીચે આપણને એક આકૃતિ આપેલી છે અને એના આધારે આપણને ખરા અને ખોટા આપણને જણાવેલા છે. તો ઝડપથી આપણે જોઈ જોઈએ તો રેખા MN ની આકૃતિ દોરેલ છે, એના આધારે હવે આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે એના વિશે આપણે વાત કરવાની છે. તો સામાન્ય આપણે આકૃતિ ખાલી દોરવી અને એના આધારે સમજતા જઈએ કે કઈ રીતના આપણે જોવાનું છે. તો આપણે એક આકૃતિ આપણને આવી રીતના આપેલી છે, એના આધારે હવે આપણે છે પ્રશ્નો અથવા તો ખરા ખોટા વિધાનો છે સમજવાના છે. તો તેમ પહેલું વિધાન છે Q M O N અને P એ રેખા MN પર આવેલું છે. તો M N પર અહીંયા જોઈ શકો છો તમે Q M O N અને P એ આવેલું છે. કઈ રેખા આપણને કીધી છે O N, આ રેખા ઉપર આવેલું છે. તો આપણે આ રેખા ઉપર આ બધા બિંદુ આવેલા છે એટલા માટે આ વિધાન છે આપણા માટે ખરું સાબિત થતું જોવા મળે છે. એ જ રીતના આપણે જોઈ શકીએ છીએ કે M O અને N એ રેખાખંડ MN પર આવેલું છે. તો રેખાખંડ અહીં જોઈએ તો આપણે એટલો જ છે. ખાસ સમજો, આ રેખાખંડ એટલો જ આપેલો છે, પણ આની અંદર આપણે જોઈએ તો M O અને N બિંદુ, M O અને N બિંદુ આ ત્રણેય બિંદુ આપણે જોઈએ તો આ રેખાખંડ MN પર જ આવેલા છે. એટલે આ વિધાન પણ આપણા માટે કેવું થશે, ખરું સાબિત થશે, એટલે કે ખરું છે આ વિધાન. એની પછી આપણે M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે, તો એ પણ વિધાન ખરું છે આપણા માટે. એની પછીનો પ્રશ્ન છે કે O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુ છે. અહીં જોઈએ આપણે તો રેખાખંડના હંમેશા અંત્ય બિંદુ જે હોય છે એ બે હોય છે, પણ બંને છે એ ટૂંકમાં
અલગ અલગ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો તો O અને N અંત્ય બિંદુ અલગ છે. N છે અંત્ય બિંદુ અલગ છે. ઈ OP ના અંત્ય બિંદુ થતા નથી. આનું અંત્ય બિંદુ આ છે OP. આ રેખાખંડ OP છે તો આના અંત્ય બિંદુ O અને P થાય એમ થઈ શકે નહીં. એટલે આ વિધાન આપણા માટે ખોટું સાબિત થતું જોવા મળે છે. પછીનું જોઈએ તો M એ QO નું એક અંત્ય બિંદુ છે. તો M છે એ ભાઈ એનું એક પણ અંત્ય બિંદુ જોવા મળતું નથી. એટલે આપણા માટે એ વિધાન પણ ખોટું સાબિત થતું જોવા મળે છે. પછીનો F, M એ કિરણ QP પરનું બિંદુ છે. ખાસ સમજો QP તો QP એના પરનું બિંદુ કયું છે M. તો એ વિધાન આપણા માટે કેવું સાબિત થતું જોવા મળે છે? ખરું છે, કારણ કે એના ઉપર જ એક પ્રકારનું બિંદુ આવેલું જોવા મળે છે. એ જ રીતના કીધું છે OP અને QP બંને કિરણો ભિન્ન છે. OP અને OQ બંને કિરણો એક ભિન્ન છે. તો આ પણ વિધાન આપણા માટે કેવું છે? ખરું સાબિત થતું જોવા મળે છે, કારણ કે બંને એક જ કિરણ નથી. એનું ઉદ્ગમ બિંદુ O છે પણ OQ અને OP બંને એકબીજાનું અલગ અલગ થતું જોવા મળે છે. એ જ રીતના પ્રશ્ન જો તમે OP અને OM એ સમાન છે. બંને કિરણો આપેલા છે. OP અને OM એ સમાન છે કિરણો નહીં, કારણ કે એક કિરણ જે જોશો તો OP આથી એટલે સુધીનું છે ત્યારે બીજું કિરણ એટલે સુધીનું છે. તો આ બંને આપણે સમાન કિરણો કહી શકાય નહીં. આ એનું સમાન ઉદ્ભવ બિંદુ જોવા મળે છે પણ સમાન કિરણો નથી. એની પછી જોઈએ આપણે OM કિરણ અને કિરણ OP વિરુદ્ધ કિરણો છે. તો OM અને OP એકબીજાના વિરુદ્ધ કિરણો છે. તો એ વાત સાચી છે, કારણ કે OP અહીં પર છે અને OM છે આ બાજુ આવતું જોવા મળે છે. એટલા માટે એકબીજાના એ વિરુદ્ધ કિરણો થતા જોવા મળે છે, કારણ કે બંને કિરણોની દિશા કેવી છે? એકબીજાની વિરુદ્ધ છે. એટલા માટે આપણે એને વિરુદ્ધ કિરણો તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. એ જ રીતના જોઈએ તો O એ OP નું ઉદ્ભવ બિંદુ નથી. તો OP નું ઉદ્ભવ બિંદુ O થતું જોવા મળે છે. તો એ વિધાન ત્યાં ખોટું છે, કારણ કે આનું ઉદ્ભવ બિંદુ છે O છે. OP કિરણ એટલું છે તેનું ઉદ્ભવ બિંદુ O છે. તો એ વિધાન ત્યાં ખોટું થતું જોવા મળે છે. પછીનો N એ કિરણ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. ખાસ સમજો N એ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. NP અને NM એનું ઉદ્ભવ બિંદુ કયું છે? O. તો આ વિધાન આપણા માટે ખરું સાબિત થતું જોવા મળે છે, કારણ કે તેનું આ એક જ ઉદ્ભવ બિંદુ જોવા મળતું હોય છે. તો આપણે આખો સ્વાધ્યાય 4.1 આપણે જોઈ લીધો. હવે પછીના લેક્ચરની અંદર આપણે છે વક્ર, કોઈ પણ આકૃતિ આપેલી હોય વક્રની અંદર, બહાર અને સીમા, એના વિશે પણ આપણે આગલા લેક્ચરની અંદર વાત કરવાની છે. એ જ રીતે કોઈને કોઈ આપણને બહુકોણ આપેલો હોય તો બહુકોણને આધારે તેની બાજુઓ, શિરોબિંદુઓ અને જુદા જુદા પ્રકારની અંદરની બાજુ, બહારની બાજુ, એના વિશે હવે આપણે આવતા લેક્ચરની અંદર વાત કરવાની થશે.